ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। અમદાવાદ અને ગાંધીનગરને ધમરોળશે મેઘરાજા તે પ્રકારની આગાહી છે। ધોધમાર વરસાદને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી છે। 4 અને 5 જુલાઈએ અમદાવાદ અને આ સાથે જ ગાંધીનગરમાં પણ પડશે વરસાદ। વડોદરા, ભરૂચ, મહીસાગર, સુરતમાં પણ ધોધમાર વરસાદની આગાહી। પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સ્થિતિ સર્જાઈ શકે છે। હજુ અમદાવાદ ગાંધીનગરમાં પણ તારીખ 4 સુધી 5 સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ ઉલ્લેખનીય છે કે વડોદરાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ભરૂચના ભાગો અને મહીસાગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, પણ ઉલ્લેખનીય છે કે સુરત વગેરે ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે। કોઈ ભાગમાં જળભરાવ પણ થવાની શક્યતા રહી શકે છે। તો ધોધમાર વરસાદને લીધે નદીઓમાં પૂર પણ આવી શકે છે। અનેક નાની નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાય તેવી આગાહી કરવામાં આવી છે। 8 તારીખે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થવાની પણ શક્યતા છે। રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદનું આગમન થઈ ગયું છે। આ સાથે થઈ શકે છે। મધ્યપ્રદેશમાં ભારે વરસાદને લીધે નર્મદામાં પણ વધી શકે છે પાણીની આવક। તો અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં આવતીકાલ 7 સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, એટલે હવે આ ભારે વરસાદની વહન આવી રહ્યું છે। તારીખ 8ની આસપાસ પણ બંગાળ સિસ્ટમ સક્રિય થતાં દુનિયાના તે ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા છે, એટલે હવે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા નદીમાં બધીની આવકમાં પાણીનો વધારો થઈ શકે।